સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે કૃષિ આધારિત ઉદ્યોગો અને વ્યાપાર, એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ. ભારતના વિકાસનું પ્રેરક બળ છે. તેની વર્તમાનની સ્થિતિ શું છે, તેના પડકારો શું છે અને 2047નું વિઝન શું છે. એટલે કે જ્યારે આપણે 2047 એટલે કે વિકસિત ભારતનું જે વિઝન રાખ્યું છે તેમાં એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રી એટલે કે કૃષિ આધારિત ઉદ્યોગોનું શું રોલ છે, તો તેના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા તો કૃષિ અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ ગ્રામીણ ઉત્થાનની ચાવી છે, કી છે. એટલે કે સૌથી પહેલા તમે જાણો છો કે ખેતર છે તેના પર ઉદ્યોગ ડિપેન્ડન્ટ છે. જેમ કે કાચો જે રો મટીરિયલ છે તે ઉદ્યોગને ખેતર એટલે કે કૃષિ પૂરું પાડે છે અને ઉદ્યોગમાંથી તે વૈશ્વિક બજારમાં ફેલાય છે, પથરાય છે. કાચો માલ તો કે કાગળ, ખાંડ, કાપડ અને ખાદ્ય જેવા ઉદ્યોગો સીધા કૃષિ ઉપર ડિપેન્ડન્ટ છે. તેના વગર તેની જરૂરિયાત જે નીડ છે, તેનું જે રો મટીરિયલ છે તે કૃષિ ક્ષેત્ર તેમાં પૂરું પાડે છે. ત્યાર પછી રોજગારી, એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો ગ્રામીણ ગરીબી, બેરોજગારી અને અસમાનતા દૂર કરવામાં મુખ્ય ભૂમિકા બિરદાવે છે. સ્થળાંતર અટકાવે, માઇગ્રેશનને અટકાવે છે. સ્થાનિક કક્ષાએ કાચા માલનો ઉપયોગ કરી ત્યાં જ મૂલ્યવર્ધન કરે છે, એટલે કે વેલ્યુ એડિશન કરે છે. વર્ષ 2022-23માં કૃષિની નિકાસ $53.1 બિલિયન હતી દોસ્તો. આંકડો યાદ રાખજો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો માત્ર ખેતી નહીં પણ એક વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, જેમાં પેલું છે પ્રોસેસિંગ એકમો એટલે કે પ્રોસેસિંગ યુનિટ્સ. કાચા માલનું જતન અને સંગ્રહ, કોઈ નવી પ્રોડક્ટ નહીં. દાખલા તરીકે ચોખાની મિલો, દાળની મિલો, આપણે જ્યારે જે માંડવી એટલે કે મગફળી તેનું તેલ કઢાવવા માટે જતા હોય તેવી મિલો, તેને કહેવાય પ્રોસેસિંગ યુનિટ્સ. બીજું છે ઉત્પાદન તૈયારી એકમો એટલે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ. વર્તમાનમાં જે બજેટ આવેલું છે 2026-27નું બજેટ, તેમાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ખૂબ ધ્યાન દોર્યું છે સરકારે. કાચા માલમાંથી સંપૂર્ણ નવી પ્રોડક્ટનું સર્જન કરવું. દાખલા તરીકે ખાંડના કારખાના તે શું કરે છે? તમે શબ્દ સાંભળ્યો છે કે શેરડીના રાબડા, તેવો શબ્દ સાંભળ્યો છે તમે. તો તેમાં શું થાય? શેરડીને પીલાય છે, ત્યાર પછી તેમાંથી ગોળનું સર્જન કરવામાં આવે છે. અને તેવી જ રીતે ખાંડના કારખાના, ટેક્સટાઇલ મિલો, ત્યાર પછી જે એગ્રો ઇનપુટ એકમો એટલે કે ઇનપુટ યુનિટ્સ. દોસ્તો, ઉત્પાદકતા વધારવા માટેના કેટલાક સાધનો જેમ કે ખાતર, બિયારણ, ઓજારો, જેમ આપણી હરિયાળી ક્રાંતિ ગ્રીન રેવોલ્યુશન વિશે તમે જાણતા જ હશો, તે એગ્રો ઇનપુટ્સના એકમો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ કન્સેપ્ટ. તેના પછી છે કૃષિ સેવા કેન્દ્રો, સર્વિસ સેન્ટર્સ. તેને આપણે કૃષિ વિશેની વાત છે, જેમ કે મશીનરી રિપેરિંગ અને સર્વિસ. દાખલા તરીકે પંપ સેટ, ટ્રેક્ટર રિપેરિંગ, તેનો અહીંયા ઇકોસિસ્ટમની અંદર તેને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઉત્પાદનમાં અગ્રેસર પણ પ્રોસેસિંગમાં અવકાશ. ભારતની શક્તિ શું છે? તો કે ભારત દેશ 140 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતો દેશ છે, જે વિશ્વની સૌથી વધુમાં વધુ વસ્તી ધરાવતો દેશ એટલે કે ભારત. વિદ્યાર્થી મિત્રો, ભારતની શક્તિની વાત કરીએ તો ભારત દેશની જે પોપ્યુલેશન છે એ ખરેખર એક સૌથી મોટો પાવર છે. પણ ક્યારે? જ્યારે ભારત દેશની વસ્તીનો ખરેખર તેનો ઉપયોગ થાય તો ત્યારે તે વસ્તી દેશ માટે ખૂબ એટલે ખૂબ સારી સાબિત થઈ શકે. અન્યથા આ વસ્તી છે ફાજલ તરીકે ફાજલ પડેલી છે તેવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ દુઃખની સાથે કહેવું પડે કે અત્યારે મોટાભાગની વસ્તી, મોટાભાગના લોકો, મોટાભાગના યંગ જનરેશન કાંઈક ને કાંઈક માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામમાં ને રીલ્સ બનાવવામાં જ પડેલી છે. માત્ર ને માત્ર લાઇકની પાછળ પડેલી છે કે મને ક્યારે લાઇક કરે, તેની પાછળ પડેલી છે. ત્યારે આપણા દેશની જે શક્તિની વાત કરીએ તો કે ભાઈ ચોખા, ઘઉં, ફળ, શાકભાજી વિશ્વમાં બીજો ક્રમ આવે છે ઉત્પાદનની વાત કરીએ છીએ. જ્યારે દૂધ, મસાલા, શણ જેમાં વિશ્વમાં પ્રથમ ક્રમ આવે છે.
વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ કે જે મસાલા માટે ખૂબ પ્રખ્યાત હતું. તમે જાણતા જ હશો કે ભારત દેશના મરી મસાલા, તેજાના, ટાંકાની મલમલ માટે અંગ્રેજો એનાથી આકર્ષાય અને એક સમયે ભારત દેશ પર આવ્યા હતા. આજે 20 કૃષિ આબોહવા પ્રદેશો છે. ભારત દેશ વિશ્વનો માત્ર ને માત્ર એક એવો દેશ છે કે અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું અને ફરતા મોસમની ઋતુ જોવા મળે છે. મિત્રો, આવી વિશ્વના કોઈ પણ દેશમાં આવું નથી જોવા મળતું. જ્યારે ભારત દેશમાં દરેક વસ્તુઓનું કૃષિ ઉત્પાદન થાય છે. ભારત દેશમાં દોસ્તો, તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો કે લણણી પછીના નબળા વ્યવસ્થાપનને કારણે વાર્ષિક યરલી 35% એટલે કે 35% ફળો અને શાકભાજીનો બગાડ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ એટલું ઉત્પાદન થાય સાથે 35% ફળ અને શાકભાજીનો બગાડ થાય. વિદ્યાર્થી મિત્રો, આ નાની વસ્તુ નથી. આ કંઈક ને કંઈક આપણા અર્થતંત્ર માટે, આપણા દેશની ઇકોનોમીમાં એક સૌથી મોટો રોલ પ્લે કરે છે. અને સાથે સાથે આ બગાડ થાય તેનું શું કારણ હોય? તેનું કારણ આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજનો અભાવ છે, ડ્રાય સ્ટોરેજનો અભાવ છે, જેના કારણે આટલો બગાડ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ તો ઉદ્યોગ સ્નેપશોટ, ખાદ્ય અને ટેક્સટાઇલ ક્ષેત્રનું પ્રભુત્વ. તો કે ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો 41,481 એકમો છે. ટેક્સટાઇલની વાત કરીએ તો સૌથી વધુ રોજગારી ટેક્સટાઇલમાંથી મળે છે 4.5 કરોડ લોકોને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી. રબર અને પ્લાસ્ટિક ઉદ્યોગની વાત કરીએ આપણે તો 17 લાખ લોકોને રોજગારી મળે છે. જ્યારે પીણા અને તમાકુની વાત કરીએ તો 4.57 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. જેમાં ફૂડ પ્રોડક્ટ છે જે 41,481 એકમ સાથે 14.9% વૃદ્ધિ, જે 9.7 લાખ લોકોને કામગારોનો અવસર પૂરો પાડે છે. ફૂડ પ્રોસેસિંગ માર્કેટ 2025 સુધીમાં $535 બિલિયન થવાની એક ધારણા છે. દોસ્તો, હું જાણું છું કે અત્યારે 2026 ચાલે છે, પરંતુ 2025 સુધીમાં એટલી થવાની એક ધારણા હતી. વિદ્યાર્થી મિત્રો, નિકાસમાં મજબૂત વૃદ્ધિ અને વૈવિધ્યકરણ. નિકાસ વૃદ્ધિની આપણે વાત કરીએ તો 2017-18માં 2.50 લાખ કરોડની આપણી નિકાસ હતી, જે 2021-22માં 3.74 લાખ કરોડની થઈ છે. જ્યારે સૌથી વધુ નિકાસ USA, બાંગ્લાદેશ, ચાઇના વગેરે જેવા દેશોમાં આપણે કરીએ છીએ. સમય અનુસાર આમાં આંકડામાં ફેરફાર થયો હોય છે, જે તમારે ધ્યાન દોરવું. નિકાસ રચનાની વાત કરીએ, એક્સપોર્ટ કોમ્પન્ઝેશન, તો આપણે સૌથી વધુ ચોખાની નિકાસ કરીએ છીએ 27%, જ્યારે મરીન પ્રોડક્ટ્સની 21%, ખાંડની 22%, મસાલાની 11%, ભેંસનું માંસ 9%, અન્ય અનધર આપણે એક્સપોર્ટ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એક વસ્તુ સમજવી જોઈએ કે ભારત દેશ જે સૌથી વધુ વસ્તી ધરાવે છે, ભારત દેશને આપણે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ, કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. પરંતુ વિશ્વના મોટા ભાગના દેશો જે બીટી કપાસ, બીટી મગફળી એવા બીટી જેનું ઉત્પાદન કરે છે, જ્યારે ભારત દેશમાં માત્ર ને માત્ર બીટી કોટનનું જ ઉત્પાદન કરવામાં આવે છે. ભારત દેશમાં બીટી સરસવ એટલે કે મસ્ટર્ડ DMH11, મગફળી અને રીંગણ આમાં પરમિશન મળેલી નથી, જ્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં આના વિશે પરમિશન મળેલી છે. ભારતમાં માત્ર ને માત્ર બીટી કોટનને જ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. એટલે કે જેનેટિક જે ચેન્જીસ કરવામાં આવે તેની અંતર્ગત બીટી કોટન, અને ત્યાર પછી તેના પ્રોડક્શનમાં ખૂબ એટલે કે બહોળા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ વધારો થયો છે તેના ઉત્પાદનમાં. આયાત નિર્ભરતાની આપણે વાત કરીએ તો ભારત દેશની આયાત નિર્ભરતા ખાદ્ય તેલ એક મોટો પડકાર છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ 62% વેજીટેબલ ઓઇલની ઇમ્પોર્ટ કરે છે, કઠોળની 8%, ફ્રૂટની 7% અને અન્યની 23% ઇમ્પોર્ટ ઇન ઇન્ડિયા. આપણે અનાજની નિકાસ કરીએ છીએ, પરંતુ ખાદ્ય તેલ માટે બીજા દેશો ઉપર નિર્ભર રહીએ છીએ.
વર્તમાનમાં તમે જોયો હશે કે ભારત દેશ જે ખાદ્ય તેલ છે તેને ઇમ્પોર્ટ કરવા માટે જે પાલ્મ ઓઇલ છે તેનું સાઉથ ઇન્ડિયામાં તેનું જે ખેતી છે કૃષિને પ્રોત્સાહિત કરી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. આના પર આપણે કામ કરવાની ખૂબ જરૂર છે, કારણ કે આપણી જે ડિપેન્ડન્સી છે, જે આપણે આત્મનિર્ભરતાનો કોન્સેપ્ટ રાખીએ છીએ અને આવી રીતે હોય તો તેના પર ધ્યાન દોરવું ખૂબ જરૂરી બની જતું હોય છે. કૃષિ વ્યાપારની આપણે વાત કરીએ, એગ્રીકલ્ચર ટ્રેડ ભારત માટે સતત સરપ્લસમાં રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કોરોના જેવી એક મહામારી હતી જેણે વૈશ્વિક સ્તરે ખૂબ મોટી તબાહી મચાવી હતી. દરેક દેશોની અર્થવ્યવસ્થાને ખૂબ પડી ભાંગી ગઈ હતી. ભારત દેશમાં પણ દરેક ક્ષેત્ર ભારત દેશમાં કોરોનાની વિશ્વ મહામારીમાં પડી ભાંગ્યું હતું. માત્ર ને માત્ર એ સમયે ભારત દેશનું એગ્રીકલ્ચર સેક્ટર એ સૌથી વધુ સરપ્લસમાં હતું. આ એક કૃષિ ક્ષેત્ર ખૂબ મહત્વની ભૂમિકા બિરદાવે છે આપણા અર્થતંત્રમાં. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 2021-22માં આપણું જે નેટ સરપ્લસ હતું જે 1,35,422 કરોડ રૂપિયાનું હતું. આ એક ખૂબ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. આ ક્ષેત્ર દેશમાં વિદેશી હુંડિયામણ લાવે છે. હવે જો ગ્રામીણ ભારત પર સકારાત્મક અસરો, ગ્રામીણ ભારત પર સકારાત્મક અસરો. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ ભારત વિશે વાત કરીએ ત્યારે મને એક વાત યાદ આવે છે કે મહાત્મા ગાંધીજી કહેતા હતા કે ભારત દેશનો આત્મા એ ગામડાઓમાં વસવાટ કરે છે, ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે. વિદ્યાર્થી મિત્રો, રોજગારીની આપણે સકારાત્મક વાત કરીએ તો ખેતી સિવાયની નોન ફાર્મ રોજગારીનું સર્જન એક અસર છે. આવકમાં સુરક્ષા, વચેટિયાઓનું શોષણ અટકે, ખેડૂતોને સારા ભાવ મળી રહે. શહેરીકરણનું નિયંત્રણ. આજે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ ક્ષેત્રમાંથી, જેમ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં જે માઇકલ ટોડેરોનો જે થિયોરી છે કે ગ્રામીણ ક્ષેત્રથી શહેરી ક્ષેત્ર તરફ લોકોનું વધુમાં વધુ સ્થળાંતર થઈ રહ્યું છે. શા માટે? વાય? પ્રશ્ન થવો જોઈએ. તો કે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે શહેરમાં તેમને એક રોજગારીની સારી તકો મળી રહે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક આની જ લાલચના કારણે એક સારી લાઈફસ્ટાઈલ મળી રહે એ ખૂબ સારી વાત છે, પરંતુ તેમાં જ જે મહારાષ્ટ્રમાં ધોળાવીરાની ઝૂંપડપટ્ટી છે જે એક આના માટે ખૂબ ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. શહેરીકરણ નિયંત્રણ, ગામડાથી શહેરો તરફ થતું સ્થળાંતરમાં ઘટાડો થાય છે. ગ્રામીણ ભારતની વાત છે. પરિવહન ખર્ચ, સ્થાનિક પ્રોસેસિંગના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ ઘટાડો આવ્યો છે, કારણ કે વર્તમાનમાં સરકાર ગ્રામીણ ભારતને પ્રોત્સાહિત કરવા માટે વધુને વધુ બજેટમાં ગ્રામીણ ભારત એટલે કે રૂરલ ડેવલપમેન્ટ કરવા માટે, તેને ડેવલપિંગ ક્ષેત્રમાં આગળ વધારવા માટે સરકારનું સૌથી વધુ સરકાર વારંવાર તેના ઉપર ખર્ચ પોતાના બજેટમાં કરતી રહી છે. વિકાસમાં અવરોધરૂપ મુખ્ય પડકારોની વાત કરીએ તો કે ભાઈ મોસમી પ્રકૃતિ, કાચા માલની અછતને કારણે એકમો આખું વર્ષ ચાલતા નથી. કાચા માલની અછત હોય છે વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ આપણે આખા વર્ષ નથી મળી રહેતું. તેના કારણે ઉદ્યોગ છે અમુક સમય સુધી બંધ રહેતા હોય છે. નાણાકીય સમસ્યા, કેપિટલનો અભાવ હોય તેના કારણે પણ પ્રોબ્લેમ થતો હોય છે. કહેવાય છે કે પૈસા બધું જ છે, પૈસા બધું જ છે પણ બધું જ પૈસા નથી. એવી રીતે ટેકનોલોજીનો અભાવ, આધુનિક પ્રોસેસિંગ અને પેકેજિંગ ટેકનોલોજીની અછત જોવા મળે છે. માહિતીનો અભાવ, બજારની માંગ અને ગુણવત્તા વિશે અપૂરતી માહિતી છે. આજે પણ ભારત દેશમાં મોટાભાગના જે ખેડૂતો છે જે પરંપરાગત કૃષિ સાથે સંકળાયેલા છે, મોડર્ન ટેકનોલોજી ડુ નોટ હેવ એફર્ટ ઇન મોડર્ન ટેકનોલોજી, તે પરંપરાગત ટેકનોલોજી સાથે જોડાયેલા છે, જે બળદનો ઉપયોગ, ગાડાનો ઉપયોગ, સાતીનો ઉપયોગ જેનો કરતા હોય છે, પરંતુ આધુનિક સાથે ખૂબ ઓછા પ્રમાણમાં લોકો જાગૃત થયા છે. મિત્રો, આ જાણવા જેવી વાત છે કે ભારત દેશમાં દિવસે દિવસે સેઢાઓની સંખ્યા વધતી જાય છે. ઇટ મીન્સ જગ્યાઓ દિવસે દિવસે ટૂંકી થઈ જાય, કૃષિ યોગ્ય જમીન દિવસે દિવસે ટૂંકી થતી જાય છે. તેમાં મોટા પ્રમાણમાં મશીનરી કેવી રીતે અપનાવી શકે? જ્યારે મોટાભાગના આપણા દેશોની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ ઓસ્ટ્રેલિયા, તો એને જમીનના ખૂબ લાંબા લાંબા પટ્ટા છે.
ડ્રોનથી તેઓ દવાનો છંટકાવ કરતા હોય છે, જેવી બાબતથી તે લોકો ખૂબ આગળ છે. જ્યારે ભારત દેશમાં સીઢાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, જમીનનું વિભાજન થતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કૃષિ સર્વેની વાત કરીએ તો 2000 જે 10માં જે કૃષિ સર્વે થયો હતો તેમાં એવું હતું કે સરેરાશ કૃષિની જમીન છે તે 1.15 હેક્ટર જેટલી છે. અને 2015-16ના સર્વે પ્રમાણે એવું કીધું કે ભાઈ આ જમીન 1.07 હેક્ટર જેટલી છે. એટલે કે જમીનનું જે ખંડન છે તેમાં ખૂબ ઘટાડો થતો ગયો છે, જમીનમાં ટુકડા થતા ગયા છે. તમે આજુબાજુ પણ જોતા હશો કે પહેલાં જમીન કેટલી હતી અને વર્તમાનમાં કેટલી છે. આ એક નોંધ લેવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો. આ આપણા માટે અત્યારે સામાન્ય બાબત આપણે લાગી શકે, પરંતુ ભવિષ્ય આના માટે ખૂબ જ ડિફિકલ્ટ છે. આ વસ્તુ અત્યારે આપણે સામાન્ય લાગે, પરંતુ લાંબે ગાળે આની ખૂબ ગંભીર અસર થવાની છે. ભવિષ્ય માટેના વ્યૂહાત્મક સૂચનો, કેટલાક સજેશન, જેમ કે નાણાકીય સહાય, કૃષિ ઉદ્યોગો માટે સરળ ક્રેડિટ અને મૂડીની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ કે જેનાથી એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીને ખૂબ સારું એવું પ્રોત્સાહન મળી રહે. જાગૃતિ અને તાલીમ, નવી ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિક માટેના માર્ગદર્શન ગાઈડલાઇન્સ આપવી જોઈએ. નિકાસમાં વૃદ્ધિ, અનાજની સાથે પ્રોસેસ્ડ ફૂડની નિકાસ પર ભાર આપવો જોઈએ. અને આયાત અવેજીકરણ, અવેજી એટલે શું? તો કે ભાઈ અવેજી એટલે કે એકની જગ્યાએ આપણે બીજી વસ્તુ વાપરી શકીએ, જેને અવેજી કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, SS નેચરલ પેનનો યુઝ કરો, અથવા SS નેચરલની જગ્યાએ હું SS પોલ્ડ પેનનો યુઝ કરું. એટલે કે એકની જગ્યાએ હું બીજી વસ્તુનો યુઝ કરી શકું, જેને શું કહેવાય? જેને કહેવાય આયાત અવેજીકરણ. હું સેમસંગનો ફોનમાંથી તમને ફોન કરું, અથવા તો હું તમને આઈફોનમાંથી કરું, કામ તો બંને ફોન જ લગાડવાનું છે, તેને કહેવાય અવેજીકરણ. આયાત અવેજીકરણ કોને કહેવાય? તો કે આયાત અવેજીકરણ દેટ મીન્સ આપણે જે ફોરેનમાંથી વસ્તુ મગાવતા હોઈએ, બરાબર, જે ફોરેનમાંથી મગાવતા હોય તેવી જ વસ્તુ આપણે અહીંયા ઉત્પાદિત કરી દેવી, તેને કહેવાય આયાત અવેજીકરણ. વિઝન 2047 વિકસિત ભારતનો આધારસ્તંભ. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કૃષિ ઉદ્યોગો અનિવાર્ય છે. તો કે ભાઈ ખેડૂતોની આવક બમણી કરવી, મૂલ્યવર્ધન વેલ્યુ એડિશન કરવું, અને આત્મનિર્ભર ગ્રામીણ અર્થતંત્ર. કૃષિ આધારિત ઉદ્યોગો આવનારા દાયકાઓમાં ભારતની આર્થિક વૃદ્ધિના એન્જિન બનશે. કૃષિ આધારિત ઉદ્યોગો આવનારા દાયકાઓમાં ભારતની આર્થિક વૃદ્ધિના એન્જિન બનશે. નિષ્કર્ષ તરફ આપણે જોઈએ તો ઉત્પાદન પ્લસ પ્રોસેસિંગ ઇઝ ઇક્વલ ટુ સમૃદ્ધિ, પ્રોસ્પેરિટી. ભારતની નિકાસ આયાત કરતાં વધુ છે, જે ગૌરવની વાત છે. હવે જરૂર છે કે માત્ર ટેકનોલોજી અને યોગ્ય નીતિ દ્વારા આ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાની. વિદ્યાર્થી મિત્રો, કૃષિ આધારિત ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ જ મહત્વના ઉદ્યોગો છે. એટલા માટે જ આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી છે. તમને આ જ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. કોઈ પણ તમને રિસર્ચને લગતા પ્રશ્ન હોય, જીસેટને લગતા પ્રશ્ન હોય, અર્થશાસ્ત્ર વિષયને લગતા પ્રશ્ન હોય, અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. આપણે તેના વિશે વિડીયો ચોક્કસથી લઈને આવીશું. અને કોઈ પ્રશ્ન હોય તો તમે ઇન્સ્ટામાં મેસેજ કરીને પણ જાણ કરી શકો છો. થેન્ક યુ.